જય શ્રી કૃષ્ણ મિત્રો, આ પવિત્ર પૂર્ણ પુરુષોત્તમ માસની દિવ્ય કથા માળામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અધિક માસ ભગવાન શ્રી હરિની અનંત કૃપા પ્રાપ્ત કરવાનો અતિ પાવન સમય છે. આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ અધ્યાય 13 પરસેવાનું ફળ. આ પવિત્ર અને ચમત્કારિક કથા એક ગરીબ પરંતુ અત્યંત ભક્તિમય બ્રાહ્મણ અને બ્રાહ્મણીની છે, જેઓ પોતાના જીવનમાં અનેક મુશ્કેલીઓ હોવા છતાં ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પ્રત્યે અખંડ શ્રદ્ધા રાખે છે. ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પોતાના ભક્તના સાચા પરિશ્રમ, શ્રદ્ધા અને નિર્મળ હૃદયથી હંમેશા પ્રસન્ન થાય છે. એક દિવસ ભગવાનની કૃપાથી તેમના જીવનમાં એક અદ્ભુત ચમત્કાર સર્જાય છે. ચમત્કારિક મોતીના છોડ પ્રગટ થાય છે. આ દિવ્ય મોતીના છોડ માત્ર સંપત્તિનું પ્રતીક નથી, પરંતુ ભગવાનની કૃપા, ભક્તિના ફળ અને સાચા પરસેવાની કમાણીના આશીર્વાદનું પ્રતીક છે. બ્રાહ્મણ અને બ્રાહ્મણી ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા અને ભક્તિથી નમન કરે છે. આ કથા આપણને શીખવે છે કે જીવનમાં મહેનત, ઈમાનદારી, ભક્તિ અને ભગવાન પરનો અડગ વિશ્વાસ ક્યારેય વ્યર્થ જતો નથી. ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પોતાના ભક્તને યોગ્ય સમયે એવી કૃપા આપે છે કે જીવનના દુઃખો પણ સુખમાં બદલાઈ જાય છે. તો ચાલો મનમાં શ્રી હરિનું સ્મરણ કરીને અને ભક્તિ ભાવથી ભરપૂર થઈને શરૂ કરીએ આજની આ દિવ્ય પ્રેરણાદાયી અને ચમત્કારિક કથા. જય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. અધ્યાય 13 પાવનધારા 13મી પરસેવાનું ફળ. રૂપાવટી નગરીનો રાજા રૂપસેન ઘણો દયાળુ, પ્રજાવત્સલ, ધર્મનિષ્ઠ હતો. પ્રજાના દુઃખે દુઃખી થનારો અને પ્રજાના સુખે સુખી થનારો. વ્રત નિયમ કરે, જપ તપ કરે, રાજકાજ સાથે ધર્મ ધ્યાન પણ કરે. એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. નગરના લોકો એ વ્રત આદર્યા. ભક્તિભાવ છલકાવા લાગ્યા. નદીના કાંઠે પૂજન થવા લાગ્યા. રાજા રૂપસેન પણ પુરુષોત્તમ માસનું વ્રત કરતો હતો. રોજ નદીએ નહાવા જાય, કાંઠાગોરની વાર્તા સાંભળે, ત્યાં બેઠેલા સર્વે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપે અને બ્રાહ્મણોના આશીર્વાદ મેળવે. બધા બ્રાહ્મણો હર્ષેથી રાજાની દક્ષિણાનો સ્વીકાર કરે, પણ એક બ્રાહ્મણ દક્ષિણા ના લે. દેખાવે દરિદ્ર જણાતો હતો એ બ્રાહ્મણ નમ્રતાથી રાજાને ના પાડે. રાજા બહુ આગ્રહ કરે તો બ્રાહ્મણ કહી દે કે છેલ્લા દિવસે તમારે જે આપવું હોય એ આપજો. રાજાને એમ કે બ્રાહ્મણ ઘણો દરિદ્ર છે, તેથી એને વધારે દક્ષિણાની આશા હશે. કોઈ વાંધો નહીં, એને છેલ્લા દિવસે રાજી કરીશ, કહેશે એ આપીશ. એમ કરતા પુરુષોત્તમ માસ પૂર્ણ થવા આવ્યો. છેલ્લો દિવસ હતો. રાજાએ સ્નાન કરીને એક પછી એક બધા બ્રાહ્મણને દક્ષિણામાં એક એક સોના મહોરો આપવા માંડી. બ્રાહ્મણો તો સતત આશીર્વાદ આપવા લાગ્યા. એમ કરતા પેલા દરિદ્ર બ્રાહ્મણનો વારો આવ્યો. રાજાએ પ્રેમથી 5 સોના મહોરો દક્ષિણામાં આપી. એને એમ કે હમણાં આ બ્રાહ્મણ રાજીના રેડ થઈ જશે, પણ બ્રાહ્મણના મુખ પર આનંદનો એક પણ ભાવ ન આવ્યો. એ તો નમ્રતાથી રાજાને કહેવા લાગ્યો, હે રાજા, હું જાણ્યા પૂછ્યા વગર કોઈની દક્ષિણા સ્વીકારતો નથી. પહેલા મારે એ જાણવું પડશે કે આ લક્ષ્મી કેવા પ્રકારની છે અને તે ક્યાંથી લાવ્યા છો. જો નીતિની લક્ષ્મી હશે તો જ હું સ્વીકારીશ. ત્યારે રાજા કહેવા લાગ્યા, હે ભૂદેવ, આ ખજાનાનું ધન છે. હું ખજાનામાંથી લઈ આવ્યો છું. એ તો હું પણ જાણું છું, બ્રાહ્મણ બોલ્યો, પણ ઘણીવાર ખજાનામાં અનીતિનું ધન પણ આવી જાય છે. આ ધન નીતિનું છે એની તમને ખાતરી છે? ત્યારે રાજા વિચારમાં પડી ગયો. એને લાગ્યું કે બ્રાહ્મણને હજુ વધુ લાલચ છે, તેથી આવી દલીલ કરી રહ્યો છે. આમ વિચારીને રાજા 50 સોના મહોરો આપવા લાગ્યો, પણ બ્રાહ્મણે નમ્રતાથી ના પાડી. રાજાએ સોના મહોરો આપવા માંડી, પણ બ્રાહ્મણ એને 1/2 ન થયો. એ નમ્રતાથી જવાબ આપવા લાગ્યો, હે રાજન, દક્ષિણા લેવાની હું ના નથી પાડતો. દક્ષિણા લેવાનો તો મારો ધર્મ છે, પણ મારો નિયમ છે કે દક્ષિણા શુદ્ધ હોય તો જ લેવી. તમે જાતે મહેનત કરો, પરસેવો પાડો અને એની જે કઈ કમાણી થાય એની તે દક્ષિણામાં આપો તો હું લઉં. રાજાને થોડી ખીજ તો ચડી, પણ એ ઘણો સમજદાર હતો, તેથી એ બ્રાહ્મણને પૂછવા લાગ્યો, હે વિપ્ર, તમે ખોટો આગ્રહ કરી રહ્યા છો. તમારા સિવાય બીજા બધા બ્રાહ્મણે મારી દક્ષિણા સ્વીકારી છે, એક તમે શા માટે ના પાડો છો? ત્યારે બ્રાહ્મણ કહેવા લાગ્યો, હે રાજન, શાસ્ત્ર નિયમ કહે છે કે જે પરસેવાની કમાણીમાંથી પૈસાની પણ દક્ષિણા આપે છે, તેમાં દક્ષિણા આપનાર અને લેનાર બંનેનું ભલું થાય છે.
અનિતિની લાખ સોના મહોરો પણ મારું દારિદ્ર દૂર નહીં કરી શકે. જ્યારે નીતિની પાય હશે તો પણ મારું દારિદ્ર દૂર થશે અને મારા પણ સર્વે મનોરથ પૂર્ણ થશે. રાજાને પણ આ વાત યોગ્ય લાગી. તે છતાં એ બ્રાહ્મણને સમજાવવા લાગ્યો, હે ભૂદેવ, આ સોના મહોરોથી તમારું દારિદ્ર ટળશે. જ્યારે પરસેવાની કમાણીમાંથી તમારું કાંઈ વળશે નહીં, તે છતાં તમારે દક્ષિણામાં પરસેવાની કમાણી જોતી હોય તો કાલે સવારે મારા મહેલે આવજો. હું આજે જાતે મહેનત કરીશ અને જે કાંઈ કમાણી થશે એ તમને દક્ષિણામાં આપીશ. રાજાના આ શબ્દોથી બ્રાહ્મણને સંતોષ થયો. રાજા મહેલે ગયો અને બ્રાહ્મણ ઘેર ગયો. ત્યાં કાગના ડોળે બ્રાહ્મણી પતિની વાટ જોઈ રહી હતી. ઘરમાં ખાવાના શાસા હતા, અન્ન અને દાંતને વેર હતું. બ્રાહ્મણીને એમ કે આજે છેલ્લો દિવસ છે એટલે ઘણી બધી દક્ષિણા મળશે, પણ બ્રાહ્મણને ખાલી હાથે પાછો આવેલો જોઈને નિરાશ થઈ ગઈ. પત્નીના મુખ પરના ઉદાસી જોતા એ કહેવા લાગ્યો, હે ભાગ્યવાન, આમ ઉદાસ ન થા. અનિતિનું ધન મને ખપતું નથી એ વાત તો તું જાણે છે, પણ કાલે રાજાએ મને મહેનત કરી દક્ષિણા લેવા માટે મહેલ બોલાવ્યો છે, માટે કાલે જરૂર આપણું દળ ફીટશે. આ સાંભળી બ્રાહ્મણી હરખમાં આવી ગઈ. રાજા મહેલે બોલાવે પછી સીમણા રહે. એમણે તો ઘણું જ ધન મેળવવાની આશાએ ઝડપથી રસોઈ બનાવી નાખી, પતિને એકટાણું કરાવ્યું. હવે આ બાજુ મહેલમાં રાજા ચિંતામાં પડ્યો. પરસેવો પાડીને કમાણી કરવાની હતી, તેથી સાંજ પડતા જ ફાટેલા વસ્ત્રો ધારણ કરીને મજૂર વેશે મહેલના પાછલા બારણેથી બહાર નીકળ્યો. જિંદગીમાં રાજ ચલાવવા સિવાય બીજું કોઈ કામ કર્યું ન હતું, તેથી કોઈ કામે ન રાખ્યો. ચાલતો ચાલતો રાજા રૂપસેન એક લુહારની કોઠે પહોંચ્યો. લુહાર દાંતરડા ઘડે છે. એક હાથે ધમણ ફૂંકતો જાય અને લાળચોળ લોખંડ પર ઘણા ઘા મારતો જાય. ભઠ્ઠી ભભૂકી રહી છે. રાજા તો નમ્ર અવાજે લુહારને પૂછવા લાગ્યો, ભાઈ, કામે રાખશો? મજૂર છું, કેસો એ કરીશ. લુહારે પગથી માથા સુધી રાજાને જોયો, પછી કહ્યું, કામ તો છે, પણ આખી રાત ધમણ ફૂંકવાની છે. ઘરના ઘા મારવા પડશે. 4 આના મજૂરી આપીશ. પોસાય તો પાઢા, નહીંતર રસ્તે પડ. રાજાને તો પરસેવાની કમાણી જોઈતી હતી, જે મળે તે. એણે તો હા પાડી, પણ જિંદગીમાં કદી મહેનત કરી નથી. ઘડીક વાર ધમણ ફૂંકી ત્યાં તો થઈ ગયો પરસેવે રેબઝેબ. એમાંય વળી લુહારે ઘરના ઘા માર્યા. એક ઘડી ઘા માર્યા ત્યાં તો હાથમાં છાલા પડવા માંડ્યા. ઘડીકમાં તો ફૂડલા પડી ગયા. ઉપરથી ચામડી બાળી નાખે એવો ભઠ્ઠીનો તાપ. રાજાની આંખે તો અંધારા આવવા લાગ્યા. હળનો હાથો પકડાય નહીં, હામ ન રહી. એ તો ત્યાં ને ત્યાં જ બેસી ગયો. ત્યારે લુહારે એને ખકડાવી નાખ્યો. હરામના હાડકા લાગે છે, ખાઈ ખાઈને બે સિંહ ધરાય એવો થયો છે, પણ ઘણ ઉપાડવાની તેવડ નથી. ભાઈ જા, તારે જેવે મજૂરીએ રાખવું તો મારું કામ 3 દિવસે ના ખૂટે. હાલી નીકળ્યો છે મજૂરી કરવા. ત્યારે રાજા કરગરીને કહેવા લાગ્યો, ભાઈ, મારામાં હવે ઉઠવાની શક્તિ રહી નથી. તમારે જે આપવું હોય એ આપો. જે આપશો એ રાજી ખુશીથી લઈને રસ્તે પડીશ. લુહારે તો મોં બચકાડીને ગજવામાંથી એક ઢબુ એટલે કે 2 પૈસા કાઢીને રાજા તરફ ફેંક્યું અને મારું કામ રખડાવ્યું એમ બડબડાટ કરીને કાઢી મૂક્યો. રાજા તો લથડિયા ખાતો મહેલે આવ્યો. જિંદગીમાં આજ પહેલી વાર ભાન થયું કે પરસેવો પાડીને 1 પૈસો કમાવવો પણ કેટલો અઘરો છે. મહેલે આવી એ વસ્ત્ર બદલીને સૂઈ ગયો. આજે એવો થાક લાગ્યો હતો કે પડતા વેત ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. પ્રાતઃકાળે ઉઠીને રાજાએ સ્નાન કર્યું, પછી વિચાર કરવા લાગ્યો કે મહેનતની કમાણી ઘણી મુશ્કેલ છે. પરસેવાની નદીઓ વહે, હાથમાં છાલા પડે ત્યારે માંડ 1 પૈસો મળે છે. પેલા બ્રાહ્મણે મને મહેનત કરવાનો પાઠ શીખવ્યો. નક્કી રાજના ખજાનામાં અનિતિનું ધન આવતું હશે. મારા રાજના માણસો પ્રજા પાસેથી જોર જુલુમ કરીને પૈસા પડાવતા હશે. મારે આની તપાસ કરાવી પડશે. રાજા આમ વિચાર કરતો હતો ત્યાં મહેલના ઝરૂખે ઊભો છે ત્યાં જ સામેથી પેલા બ્રાહ્મણને આવતો જોયો. રાજા દોડીને નીચે ગયો. ઘણા માન પાનથી બ્રાહ્મણને મહેલમાં લઈ આવ્યો. પછી પેલો ઢબુ એને આપીને રાજા કહેવા લાગ્યો, હે ભૂદેવ, આ મારી ખરી કમાણીનો પૈસો છે. પરસેવાની કમાણી છે, માટે હવે તેનો સ્વીકાર કરો. બ્રાહ્મણે ઘણા જ આનંદથી ઢબુ લઈ લીધો. પછી એ કહેવા લાગ્યો, હે રાજન,
તમારી પરસેવાની કમાણી તે મને દાનમાં આપી, તેનાથી હું ઘણો ખુશ થયો છું. તારા મહેલમાં સર્વે સુખ હોવા છતાં શેર માટીની ખોટ હોવાના લીધે તને બધા સુખ ઝેર જેવા લાગે છે. તેથી મારા તને આશીર્વાદ છે કે આજથી બરાબર 9 મહિને તારા મહેલમાં પારણું ઝૂલતું થશે. આશીર્વાદ આપીને બ્રાહ્મણ ઘેર ગયો. બ્રાહ્મણી તો કાગના ડોકે વાટ જોઈ રહી છે. આજે પતિ રાજાના મહેલ ગયો છે એટલે જન્મ આખાના દળહટ ફાટી જવાના હતા. પતિને જોતા જ બ્રાહ્મણી પૂછવા લાગી, હે નાથ, તમારા મુખ પર આજે હાસ્ય રમી રહ્યું છે. તેથી મને લાગે છે કે રાજાએ 1000 સોના મહોરો તો આપી જ હશે. હે નાથ, આપણે વર્ષોથી જપ તપ વ્રત નિયમ કરીએ છીએ, તેનું ફળ આજે મળ્યું છે. હવે જલ્દી મને કહો કે રાજાએ શું આપ્યું? બ્રાહ્મણે હસીને જોડીમાંથી ઢબુ કાઢ્યો અને બ્રાહ્મણીના હાથમાં મૂક્યો. બ્રાહ્મણી તો એટલી રોષે ભરાઈ કે ઢબુનો ઘા કરી દીધો અને પોતાના પતિને ભાંડવા લાગી. શું આમ વેદ્યાની જેમ ખીખી કરી રહ્યા છો? શરમ નથી આવતી? રાજા જેવા રાજાએ દોઢિયું દેતા શરમ ન આવી? એ તો લાજ વગરનો અને તમે બુદ્ધિ વગરના બારદાન કે દોઢિયું લઈને ચાલી આવ્યા. ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરો. આખો મહિનો નદીએ નાહ્યા, તડકામાં ચામડી બાળી અને લાવ્યા એક દોઢિયું. કોઈ વાત સાંભળે તોય દાંત કાઢશે. બ્રાહ્મણીના આવા કાળઝાળ વચનો સાંભળી બ્રાહ્મણના અંતરને ઘણું દુઃખ થયું. એ પત્નીને સમજાવવા લાગ્યો, હે ભાગ્યવાન, અને તેની લાખ સોના મહોરો કરતા પરસેવાની પાઈ વધુ કિંમતી છે. આ દોઢિયું તો રાજાના ખરા પરસેવાની કમાણી છે. ભાગ્યશાળીને જ આવી દક્ષિણા મળે. બ્રાહ્મણના આવા વચનો સાંભળી બળતામાં ઘી હોમ્યું હોય એમ બ્રાહ્મણીએ ત્રાટ પાડી, અરે રે, મારા જ ભાગ્ય ફૂટ્યાલા. હું તમારા જેવા વેદ્યાને પરણી. તમારા વેદ્યા વેળામાં તો હવે ઘરને નળિયા વેચવાનો વારો આવ્યો છે. કદી પેટ ભરીને ખાવા નથી મળતું, ત્યાં મેવા મીઠાઈની તો વાત જ ક્યાં કરવી. અરે રે, આવા ધણી મને ક્યાં ભટકાણો? બ્રાહ્મણી આમ વલોપાત કરે છે ત્યારે બ્રાહ્મણ પેલું ઢબુ શોધવા લાગ્યો. એને મન તો એ ઢબુની કિંમત લાખો સોના મહોર જેવી હતી. આડે અવડે બધે ઢબુ શોધ્યું પણ ક્યાંય હાથમાં ન આવ્યો. એથી બ્રાહ્મણ નિરાશ થઈ ગયો. એણે મનોમન પ્રભુને યાદ કરતા કહ્યું, હે પ્રભુ, મારી પત્ની અજ્ઞાની છે, માટે એના બોલ્યા સામું ન જોતા. તું જે કાંઈ કરે એ સારા માટે જ હોય એવી મને શ્રદ્ધા છે. તારી લીલા અપરંપાર છે. હવે બન્યું એવું કે બ્રાહ્મણીએ ક્રોધમાં આવેશમાં ઢબુનો ઘા કરી દીધો હતો અને ઢબુ તુલસી ક્યારામાં પડ્યો. ત્યાં એક છોડવો ઉગ્યો અને 2 દિવસમાં તો છોડ 2 હાથ જેટલો ઊંચો થઈ ગયો. સુંદર દાણાદાર શીંગો આવી. બ્રાહ્મણીની નજર આ છોડ પર પડી ત્યારે તેને થયું કે આ વિચિત્ર છોડ શાનો હશે? આની શીંગ પણ વિચિત્ર છે. લાવ જોઈને તો ખરી એવામાં કેવા દાણા નીકળે. બ્રાહ્મણીએ તો એક શીંગ ફોલી તો અંદરથી નીકળ્યા સાચા મોતી. એ તો હેપતાઈ ગઈ અને દોડતી ગઈ પતિ પાસે અને મોતી દેખાડ્યા વાત ગળે ઉતરે નહીં એવી હતી. ખાતરી કરવા બ્રાહ્મણે પણ 4 શીંગ ફોલી તો સરસ પાણીદાર મોતી નીકળ્યા. જ્ઞાની બ્રાહ્મણ તરત જાણી ગયો કે આ તો પરસેવાની કમાણીના ફળ છે. પરસેવાના પૈસાનું ઝાડ ઉગ્યું છે. પુરુષોત્તમ ભગવાનની કૃપા કરી છે. બ્રાહ્મણ અંતરથી પુરુષોત્તમ ભગવાનને વારંવાર વંદન કરવા લાગ્યો. જ્યારે બ્રાહ્મણી પશ્ચાતાપના આંસુ સારવા લાગી, બ્રાહ્મણ મોતી લઈને ઝવેરી પાસે ગયો. મોતી વેચી દીધા અને રોકડા 2000 રૂપિયા મળ્યા. બ્રાહ્મણીએ બાપ મારે આટલા રૂપિયા જોયા ન હતા. એમણે તો 12 મહિનાનું અનાજ ઘરમાં ભરી લીધું. જોઈતી કારવતી બધી જ ચીજ વસ્તુઓ લઈ લીધી. પરસેવાની કમાણીના માત્ર 1 જ પૈસાથી બ્રાહ્મણનું દારિદ્ર્ય દૂર થઈ ગયું. બ્રાહ્મણ તો રોજ 4 શીંગ તોડે, ફોલે અને મોતી કાઢે અને એને ઝવેરી પાસે વેચી આવે, પણ ખણ 2000 રૂપિયા મળે. હવે તો એના ઘરમાં લક્ષ્મીની રેલમ છેલમ થઈ ગઈ. બ્રાહ્મણ તો અતિ ધનવાન થઈ ગયો. ગરીબોને અન્નદાન વસ્ત્રદાન દેવા લાગ્યો. એના આંગણેથી કોઈ ખાલી હાથે પાછું ન જતું. જેના ઘરમાં ખાવાના પણ સાસા હતા એવા બ્રાહ્મણની એકાએક ધનમાં આડોટતો જોઈ પાડોશીઓના પેટમાં તેલ રેડ્યું. દાળમાં કંઈક કાળું લાગ્યું. તપાસ કરી તો પૈસાના ઝાડની વાત જાણવા મળી. ઘણા તો નજરે જઈને તુલસી ક્યારામાં છોડ જોઈ આવ્યા. વાત ત્રીજા માણસ જાણે પછી બહાર પડતા વાર નથી લાગતી. ઉઠતી વાત રાજાના કાને ગઈ. પૈસાના ઝાડની લાલચ કોને ન હોય?
રાજા વિચારવા લાગ્યો કે ગમે તેમ તોય જમીન રાજની છે. રાજની જમીનમાં જે કાંઈ ઉગે એ રાજાનું જ ગણાય, માટે એ પૈસાનું ઝાડ મારું જ ગણાય. આમ વિચારીને રાજાએ પ્રધાનને 5 સિપાઈ સાથે બ્રાહ્મણના ઘેર મોકલ્યા. કહ્યું કે બ્રાહ્મણ રાજી ખુશીથી ઝાડ આપી દે તો ઠીક છે, નહીતર પાછા આવો. પ્રધાન તો આવ્યો બ્રાહ્મણના ઘેર. બ્રાહ્મણ તો પ્રધાનને પોતાના ઘેર પધારેલા જોઈ રાજી થઈ ગયો અને આદર સત્કાર કરીને પૂછવા લાગ્યા, પ્રધાનજી, એવું તે ક્યું કામ પડ્યું કે આપને મારા ઘેર આવવાની તકલીફ લેવી પડી? મને સંદેશો મોકલ્યો હોત તો હું જાતે આવી જાત. ત્યારે પ્રધાન કહેવા લાગ્યા, હે ભૂદેવ, તમારા ઘરમાં પૈસાનું ઝાડ ઉગ્યું છે, એ હું લેવા આવ્યો છું. ત્યારે બ્રાહ્મણ કહેવા લાગ્યા, હે પ્રધાનજી, રાજાએ પોતાની ખરી કમાણીની એક ઢબું મને દક્ષિણામાં આપેલું, એમાંથી આ છોડ ઉગ્યો છે. એ છોડની સિંગમાંથી સાચા મોતી નીકળે છે. એ તો અમારા પુણ્યનું ફળ છે. ભગવાન પુરુષોત્તમની કૃપા છે. એ જે હોય તે. પ્રધાને કહ્યું, રાજાએ મને છોડ લઈ આવવાનું કહ્યું છે, તેથી હું છોડ લઈ જઈશ. તમે રોજ આપેલા ઘરમાં રહો તો તેથી તેની માલિકી રાજાની જ છે. વળી રાજાએ આપેલા ઢબુમાંથી જ આ છોડ ઉગ્યો છે, તેથી આ છોડ પર રાજાનો જ હક ગણાય. બ્રાહ્મણ તો ચૂપ થઈ ગયો. સત્તા સામે શાણપણ નકામું છે. જ્યારે પ્રધાને એ છોડને મૂળિયા સહિત ઉખેડી લેવાનો આદેશ આપ્યો, ત્યારે બ્રાહ્મણી ત્યાં દોડી આવી અને કહેવા લાગી, આવો જુલમ ન કરો પ્રધાનજી. વાડ જ ચીભડા ગળવા માંડશે તો ધરતી રસાતાળ રહેશે. આ છોડ તો અમારા પુણ્યનું ફળ છે, તેના પર રાજાનો કોઈ અધિકાર નથી. આ તો અમે કરેલું પુરુષોત્તમ વ્રત ફળ્યું છે. રાજાનો ઢબુ તો માત્ર નિમિત્ત છે. જો રાજાને આવું ફળ મળવાનું હોત તો છોડ રાજાના મહેલમાં જ ઉગત ને. ત્યારે પ્રધાન કહેવા લાગ્યા, હું એમાં કાંઈ ન જાણું. મારે તો રાજાનો આદેશ માનવાનો છે. તે છતાં જો આ સાથે તમારું પુણ્ય ફળ છે તો એના મૂળમાં ઢબુ નહીં હોય, અને જો એના મૂળમાં ઢબુ નહીં હોય તો તેના પર તમારો કોઈ હક ચાલશે નહીં. આ સાંભળીને બ્રાહ્મણી પણ ચૂપ થઈ ગઈ. પતિ પત્ની બંને ભગવાન પુરુષોત્તમનું સ્મરણ કરવા લાગ્યા. હઠીલા પ્રધાને તો સિપાઈને છોડ ખોદી કાઢવાનો આદેશ આપી દીધો. 2 હાથ ઊંચા છોડને ખોદી કાઢવા વાર કેટલી, એમ માનીને એક સિપાઈ જમીન ખોદવા લાગ્યો. ખોદીને હાંફી ગયો, પણ મૂળ ન દેખાયા. એટલે બીજા 4 સિપાઈઓએ કામે લાગ્યા. પણ આ તો ધર્મનો છોડ, એના મૂળ તો પાતાળે હોય, એનો તાગ ન આવે. ઘડીક વારમાં તો વાત આખા ગામમાં ફેલાઈ ગઈ કે છોડના મૂળ દેખાતા નથી. લોકોના ટોળે ટોળા આ ચમત્કાર જોવા આવવા લાગ્યા. રાજાના કાને વાત આવતા રાજા પણ ક્રોધમાં પગ પછાડતો દોડી આવ્યો. એણે આવીને પ્રધાનને ધમકાવ્યો. એને પ્રધાનને સ્પષ્ટ કહ્યું હતું કે બ્રાહ્મણ રાજી ખુશીથી છોડ આપે તો જ લાવવાનો, નહીતર પાછા આવવું. પ્રધાને આવો જુલમ કર્યો, તેથી રાજાએ ઘણું દુઃખ થયું. એણે તત્કાળ માટી પાછી નખાવી દીધી અને બંને હાથ જોડી બ્રાહ્મણીને માફી માંગવા લાગ્યો. પરસેવાની કમાણીનું મહત્વ સમજાયા પછી રાજાએ પ્રતિજ્ઞા કરી હતી કે રાજનો ખજાનો ભલે ખાલી રહે, પણ પ્રજાનો અંતર દુભાવીને એક પણ પાઈ ન લેવી. પછી બ્રાહ્મણે જાતે એક સિંગ તોડી એમાંથી 4 સાચા મોતી નીકળ્યા. બ્રાહ્મણે એ મોતી રાજાને ભેટ ધર્યા. રાજાએ મોતી રાજના ખજાનામાં રાખ્યા. આ પ્રસંગ પછી રાજા ધર્મ ધ્યાનમાં વધુ માનવા લાગ્યો. એની શ્રદ્ધા અખૂટ બની ગઈ. એણે ગૌશાળાઓ બંધાવી, સદા વ્રતો ખોલ્યા, અન્નદાન વસ્ત્રદાન આપ્યા. બ્રાહ્મણે સંતાન પ્રાપ્તિનો જે આશીર્વાદ આપ્યા હતા એના ફળ સ્વરૂપે પૂરા 9 માસે રાણીએ પૂનમના ચાંદ જેવા કુંવરને જન્મ આપ્યો. આમ રાજાનું પાંજિયા મેણું ટળ્યું. બ્રાહ્મણી પાસે હવે ઘણું ધન ભેગું થઈ ગયું. હવે તેમને ધનની જરૂર ન હતી. વળી જે દિવસે પ્રધાને ધર્મના મૂળ ખોદાવ્યા એ દિવસથી છોડ પર શીંગ આવતી બંધ થઈ ગઈ. બ્રાહ્મણી સુખ સંતોષથી ધર્મ ધ્યાન કરવા લાગ્યા. પરસેવાની એક પાય સુખ થકી ભોગવાય, વીણ મહેનતે લાખ મળે, સર્વ ઔષધમાં જાય. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા એવા તમારું વ્રત કરનાર, આ વ્રત કહેનાર સાંભળનાર સર્વને ફળજો.